આજે ભારતીય મજદૂર સંઘ વિશ્વનું સૌથી મોટું શ્રમિક સંગઠન બની ગયું છે, જેઓની 106મી જન્મજયંતિના પાવન અવસર પર રાષ્ટ્રભક્ત મજદૂરોની એક વિશાળ રેલી અને જાહેર સભાનું આયોજન આશ્રમ રોડ બાટાના શોરૂમથી વલ્લભ સદન થઈને રિવરફ્રન્ટ પર જશે. બપોરે 11 કલાકથી 3 કલાક દરમિયાન તારીખ 10 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવેલ છે. હા, આપણે શરૂઆતમાં જ અમારા ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી ગિરીશભાઈ કીધું એ પ્રમાણે કે અમે 10 તારીખે અમારા સ્થાપક શ્રદ્ધેય દત્તોપંત ઠેંગડીજીની 106મી જન્મજયંતિ છે, એને અનુલક્ષીને ગુજરાતના રાજ્યના અમારા જે 161 સંગઠનો છે એ તમામ સંગઠનોમાંથી 1 લાખ શ્રમિકોની અમારી રિવરફ્રન્ટ ઉપર હાજર રાખવાની અમારી યોજના છે. એ પ્રમાણેના અત્યારે કામ ચાલે છે અને રિવરફ્રન્ટ ઉપર અમે જ્યાં બાટા શોરૂમ છે આશ્રમ રોડ ઉપર, ત્યાંથી અમે રેલી સ્વરૂપે નીકળીશું સવારે અને વલ્લભ સદન થઈ અને એ રેલી રિવરફ્રન્ટમાં જશે અને ત્યાં એક મોટી વિશાળ જાહેર સભામાં એ પરિવર્તિત થઈ જશે અને ત્યાં આગળથી અમે સરકારને એક સંદેશો આપવા માંગીએ છીએ કે હાલમાં જે કોઈ પ્રશ્નો વર્ષોથી એમની સાથે ચર્ચા વિચારણા કર્યા છતાં પણ નથી જેનું સમાધાન થયું, એ તમામ પ્રશ્નોનું સમાધાન થાય. મારું નામ પટેલ ગિરીશકુમાર લાલજીભાઈ, ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશમાં પ્રદેશ મહામંત્રીની જવાબદારી. આજે 10 નવેમ્બરના રોજ જે રિવરફ્રન્ટ ઉપર જે રેલીનું આયોજન થયું છે એની અંદર મુખ્યત્વે મુદ્દા એવા છે કે જે મિડ ડે મિલના 72 તાલુકાઓની અંદર જે ખાનગીકરણનું જે ટેન્ડરિંગ થયું છે મુખ્ય બાબત છે. બીજું કે આંગણવાડીના બહેનો માટે જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એનું તાત્કાલિક અમલવારી, સાથે સાથે એ લોકોને સ્માર્ટફોન આપવાની જે બાબત છે તે ગુજરાત સરકારની શ્રમ અને રોજગાર વિભાગની જે ત્રિપક્ષીય સમિતિઓ છે એની અંદર શ્રમિકોનું પ્રતિનિધિત્વ અને એની રચના તાત્કાલિક અસરથી કરવી, શ્રમ વિભાગની જે કંઈ પણ ખાલી જગ્યાઓ છે એને પણ સત્વરે ભરી દેવી જોઈએ, જેથી કરીને શ્રમિકોની જે કંઈ પણ મુશ્કેલીઓ પડી છે એને આપણે કોઈના કોઈ રીતે દૂર કરી શકીએ.